એમ કરતાં કરતાં તો શહેરના જે એકદમ ધનાઢ્ય લોકો હોય એની પંક્તિમાં આવી ગયા. પણ જેમ જેમ ધન સંપત્તિ વધતી ગઈ, જેમ જેમ પ્રતિષ્ઠા વધતી ગઈ, તેમ તેમ મંદિરે જવાનું બંધ થઈ ગયું, સેવા બંધ થઈ ગઈ, સત્સંગ બંધ થઈ ગયો. એની બેઠક ઉઠક તો પછી આવા મોટા મોટા માણસો સાથે જ હોય, અને આખી વૃત્તિ બદલાઈ ગઈ. પછી તો મંદિરે જવાનું સાવ બંધ થઈ ગયું. એકાદ વખત એક ત્યાંથી પસાર થતા હશે, સાથે એના બધા એના જેવા જ માણસો હોય મોટા મોટા, અને થયું કે ચાલો આજે મંદિરે દર્શન કરાવીએ. મંદિરમાં આવ્યા, દર્શન કર્યા, અને ત્યાં પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી છે? કે હા છે ને. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીએ બહુ વર્ષે એમને જોયા એટલે સ્વામી તો એકદમ આનંદમાં આવી ગયા. અરે 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 મંગળિયા, તું ક્યાં હતો? હું તને